હે ગાઈસ, જય શ્રી રામ. તમારું સ્વાગત છે મેહુલ રાઠવાના એક નવા મસ્ત એવા ધમાકેદાર બ્લોગમાં. અને ગાઈસ સાંજ પડી ગઈ છે, વાગ્યા છે 6:30 જેવા. અને અત્યારે વ્યૂ ગાઈસ ચેક કરો, મસ્ત છે, જોઈ લો. અને ગાઈસ કાલે રાત્રે 1:30 વાગે જેવો ગાઈસ વરસાદ ફૂલ આવ્યો હતો, મતલબ કે વાવાઝોડાની સાથે. અને ગાઈસ ફૂલ મતલબ કે બહુ ખતરનાક વરસાદ અને વાવાઝોડું હતું. તમારે ગાઈસ આવ્યું હોય તો તમારે પર કમેન્ટ કરજો. અને ગાઈસ અત્યારે આપણે જસ્ટ જઈએ છીએ વરઘોડો છે આપણે અમારા ગામમાં, તો જઈએ છીએ હમણાં આપણે વરઘોડો દેખવા માટે. તો વ્લોગમાં બન્યા રહેજો અને આપણે વરઘોડાની એન્જોય કરજો. અને આપણે વરઘોડામાં જવા નીકળી ગયા છે અને અત્યારે વરઘોડો કાઢ્યો છે. અને મારી જોડે છે બે ફ્રેન્ડ, તો એ પણ કેમેરાવાળા છે. શૈલેષભાઈ, આ બાજુ કિરણભાઈ, કેમ છે? જય હિન્દ દોસ્તો. આપણે જઈએ છીએ આપણે વરઘોડામાં, તો વ્લોગમાં બન્યા રહેજો અંત સુધી. અને ગાઈસ જોઈ તો અત્યારે ચાલુ થયો છે વરઘોડો. તો હવે આપણે ચાલુ થયો એટલે ઉતારશું તો પછી મળીએ. તો વ્લોગમાં બન્યા રહેજો અંત સુધી.
ફાઇનલી ગાઈસ વરઘોડો પતી ગયો છે અને આપણે જઈએ હવે ઘરે. અને જો આ બાજુ જીગા ટ્રાઇબલના ઓપરેટર ટ્રાઇબલ સાઉન્ડ. જીગા ભાઈ કેમ છો? મજામાં? આ બાજુ અંકિત જાય છે. પ્રવીણભાઈ તો હવે આપણે જઈશું ઘરે કેમ કે વરઘોડો પતી ગયો છે ને હવે આવી ગયા છે ઘરે. અને ઘરે ગાઈસ આવ્યા છે હમણાં. અને વાગ્યા કેટલા છે દેખાડું જોઈ લો ગાઈસ. 9:30 જેવા થયા છે હજુ. અને ગાઈસ આપણે વરઘોડામાંથી ઘરે આવી ગયા અને હવે થોડુંક ખાવું પડશે ગાઈસ કેમ કે ત્યાં ખાવા આપણે ગયા નથી. કેમ કે ગાઈસ વરઘોડો જે આપણે રેલવેમાં જે કામ કરે છે તે કાકા રિટાયર થયા છે નોકરીમાંથી. ત્યાંના વરઘોડો અને ભજન છે એટલા માટે આપણે થોડું હવે આપણે વરઘોડામાં જઈને આવી ગયા અને સીધા હવે ખાઈ વાઈને સીધા ઢાબે બેઠા હતા. અને હવે બ્લોગનું એન્ડ કરીએ છીએ. અને ગાઈસ બ્લોગ ગમ્યો તો લાઈક સબસ્ક્રાઈબ કમેન્ટ કરી દેજો. અને આ બ્લોગનું એન્ડ કરીએ તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.